વડોદરાને સયાજી બાગમાંથી આવ્યા છે ખૂબ જ માઠા સમાચાર। સયાજી બાગની શાન ગણાતી સિંહણ સમૃદ્ધિ હવે આપણી વચ્ચે નથી રહી। એક તરફ સફેદ વાઘના આગમનનો આનંદ હતો, ત્યાં બીજી તરફ એક ઝેરી સાપે સયાજી બાગની રોનક છીનવી લીધી છે। ઘટના છે ગત સોમવારની, જ્યારે એક ઝેરી સાપ સમૃદ્ધિના પિંજરામાં ઘૂસી આવ્યો। સિંહણ અને સાપ વચ્ચે જંગ ખેલાયો, પણ અફસોસ, સાપના એક ઝેરી ડંખે સિંહણને ઘાયલ કરી દીધી। ડોક્ટરોએ દિવસ રાત એક કરી દીધા, બાર એન્ટીવેનમ ઇન્જેક્શન આપ્યા, પણ કાળ સામે કોઈનું ન ચાલ્યું। 5 દિવસની જંગ બાદ આજે સમૃદ્ધિએ છેલ્લા શ્વાસ લીધા। દુઃખની વાત તો એ છે કે છેલ્લા 5 વર્ષમાં સયાજી બાગે પોતાના 4 સિંહો ગુમાવ્યા છે, ગેલ, સમ્રાટ, કુંવર અને હવે સમૃદ્ધિ। આજે સયાજી બાગના સિંહના પિંજરા સાવ ખાલી થઈ ગયા છે। શું આ માત્ર કુદરતી ઘટના છે કે પછી પ્રાણીઓની સુરક્ષામાં મોટી બેદરકારી? વડોદરાના વન્યપ્રેમીઓ સવાલ કરી રહ્યા છે કે હવે ક્યારે ગુંજશે અહીં સિંહની ત્રાડ?